રાજકોટ ગ્રામ્યના પોલીસ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ। એસપી વિજયસિંહ ગુર્જર સામે આક્ષેપ લગાવાયા હતા। સાગર ઝાપડિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। સસ્પેન્શન દરમિયાન નિયમ ભંગ કરતા તપાસ હાથ ધરાશે। સાગર ઝાપડિયાએ 7 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું। રાજકોટના ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। એસપી વિજયસિંહ ગુર્જર સામે તેમણે આક્ષેપ લગાવ્યા હતા। જો કે સાગર ઝાપડિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા, પરંતુ સસ્પેન્શન દરમિયાનનો આ નિયમ ભંગ કરતા તપાસ હાથ ધરાશે। આ બધી વાતમાં અત્યારે કોકડું એવું પણ ગૂંચવાયું છે, કારણ કે 7 મહિના પહેલા તેમણે રાજીનામું આપ્યું હતું। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે રહીમ લાખાણી। રહીમ, એસપી વિજય ગુર્જર સામે આક્ષેપ લગાવ્યા અને એ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા, જો કે તેમણે 7 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું। શું છે આખી ઘટના અને શું મામલો છે? ચોક્કસપણે અમિતા, 7 માસ પહેલા તેણે રાજીનામું કહ્યું કે મારે રાજકારણમાં જવું છે તેવું બહાનું કર્યું હતું, પરંતુ જે પ્રોસિજર હોય છે તે પ્રોસિજરમાંથી પસાર થવાનું હોય છે। વિજયસિંહ ગુર્જર દ્વારા પણ આ જે રાજીનામું છે તે આગળ જે ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવતો હોય છે, પરંતુ કોઈ કારણોસર આ રાજીનામું છે તે મંજૂર નહોતું થયું ને મીડિયા સમક્ષ આવી અને એસપી સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે રૂરલ એલસીબી છે તેમની જે અટકાયત કરીને પૂછપરછ પણ કરવામાં આવી હતી। જો કે આ જે કાયદાકીય, કારણ કે શિસ્તબદ્ધ જે પોલીસ ખાતું કહેવામાં આવે છે ને તેમાં નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેને લઈને હાલ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે અને ખાતાકીય તપાસના આદેશ પણ છે તે આપવામાં આવ્યા છે। આભાર આપનો જાણકારી આપવા માટે।